ભજન ધરાર નથી થતું. ભજન મુશ્કેલ છે, ભજન સસ્તું નથી. ભજન છે વજન વાળું, જેને લાગવું પડે ને એને જ પડે, બાકી તો ઉપર થઈ જાય. તમે વિચાર કરો, તમે ચોખાનો વજન કરો, ચોખાનો આખી ગુણી ચોખા લઈ લ્યો, પછી એના મમરા બનાવી નાખો, વજન ન હોય. ચોખા હોય ને ભાત, એને તમે અડધો કિલો આમ નામ ખાલી લ્યો તો એમાં વજન હોય, પછી એના મમરા બનાવી નાખજો દોસ્ત, વજન નીકળી જાય. એમ હું તમે મમરા જેવા થઈ ગયા છે. હા, અંદરથી વજન નીકળી ગયો છે, મરડદાન. હા, મમરા થઈ જાય એમાં કાંઈ ન હોય. એટલે ચોખા બની બેસો, મમરા નહીં થાવ. 500 ગ્રામ મમરા લ્યો, આખો કોથળો ભરાય, હોય નહીં કાંઈ. હા, આખો કોથળો ભરાઈ જાય. અને ચોખા હોય ને, કારણ કે આ વસ્તુ આખી જુદી છે, ભજન છે એ. હે ઉસ્તાદ ખોટી છે. બીજું હું, આખી જિંદગી ચોખા રહેજો. આપણી ભાષામાં ચોખા કઈ, બીજાને ભાત કહેતા હશે. અને ભાત પડે ક્યાં ખબર? ચોખામાં ભાત પડે. ભાત પડે ખરી. હમણાં ભાઈએ કીધું ને કે પડે પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, પણ ચોખા હોય તો, નકર ભાત ન પડે. લાદીમાં પડો ને પડે તો. આપણી માતાઓ બહેનો આગળ ગાર કરતી હતી, ઘરમાં ગાર કરે ને, ભીતડીયું તમે કેવી ભાગશાળી ગાર કરે, ગોરા હાથવાળી. એ આપણી માતાઓ બહેનો દીકરીઓ ગાર કરતા ત્યારે એમાં ભાત પાડતા હતા. હવે પડે છે અહીં, કેમ પડે છે? પડે ભાઈ, આળસ પાન ઠપકારી દીધા છે. હા, જ્યાં પગ મૂકે ત્યાં હું ઠંડુ. હા, ગરમાટો જ નહીં ક્યાંય. અને જ્યાં ગરમાટો છે એની હારાવટ નથી. જાઓ અમદાવાદમાં ખબર પડે. ગરમાટો છે એની હારાવટ નથી, જ્યાં ગરમાટો નથી ને ત્યાં હારાવટ નથી. હા, વચમાં રહ્યો. એવી મોજ કરો દોસ્ત કે જિંદગી આખી તમારી સફળ થાય. અને હું તો આજે 30 વર્ષથી આ કચ્છમાં આંટા મારું છું, મને હજી એ સમજાણું નથી કે આ લોકોને કંટાળો કદી આવશે. અને નહીં કંટાળા આવે ને તો અમે હજી બીજા 30 વર્ષ ગાઈ જાઉં. હજી તમે અમને સાંભળશો ને તો હજી અમારા 30 વર્ષ નીકળી જાય. કેમ કેમ ભાઈ તૈયાર? કેમ તમે છો એટલે એમાં છે તૈયાર. તૈયાર યાર હો ને, હા અમે હારો તો તૈયાર જ હોય, ચિંતા નહીં કઈ. ન ધન રહે ન જોબન રહે, ન ધન રહે ન જોબન રહે, રહે ન કામ કે ઠામ. तुलसी कहे जगत में जस रहे, तू कर दे किसी का काम. अरे तुलसी ये कहे जगत में जस रहे, कर दे किसी जीवन जो बन राजधन, अविचल रहे न कोई. शांति भाई. जीवन जो बन राजधन, अविचल रहे नहीं कोई. जो घड़ी जाई सत्संग में, जीवन का फल सोई.
અમારા કલાકારોમાંથી જ્યારે માગણી થાય ભજનની ત્યારે અમને ખબર હોય કે સામે ગમશે જ, સામે ગમશે જ એમ. અને ગમશે તો કેવું ગમશે? એક સમયની વાત છે, ગોપીચંદ રાજા સ્નાન કરવા બેઠા છે. હા, ગમ્યું ને? ગમે ગમે, કારણ કે સાચું છે ને, ગમે. વેજીટેબલમાં કોઈ મોઢું ન મારે, સાચી વસ્તુ છે ને એ તમને મને બધાને ગમે. માતાજી ઝરૂખામાં નીકળે છે, ગોપીચંદને સ્નાન કરતા જોઈ ઘણા દાસીઓ દાસ સેવા કરે છે. કોઈ પાણી ભરી આવે છે, કોઈ સુગંધિત પદાર્થો લઈ આવે છે અને સેવા કરે છે. એટલામાં મૈનાવતીજી ઝરૂખામાં નીકળે છે અને ગોપીચંદના શરીર ઉપર ધ્યાન પડતા ગોપીચંદના પિતા શ્રી તલબચંદની યાદી થઈ. આંસુના બે ટીપા આંખમાંથી સરી પડી અને ગોપીચંદના વાહા પર પડે છે. ત્યારનું ભજન છે, સોનલાલે વાટકડીને આવો બાળનો જોગી ના બેઠો ભરતની બાળનો જોગી ના બેઠો ભરતની. માતાજી નિહાળે માતાજી નિહાળે
નથી વાદળડી ક્યાં આ ફરમાઈશ દેવરાજભાઈ કડવીની છે. કારણ કે જ્યારે જ્યારે મને મળે છે ત્યારે આ ભજન મને ગમતું હોય છે. આ ભજન તો કે મને ગમે છે કારણ કે આ આપણે તરવાનું સાધન છે મિત્રો. આ ભજન નથી, આ તો નાવ છે. આમાં કાંઠે જવા માટેનું આ એક નાવડું છે. કારણ કે એ આમાં તરી ગયા છે અને એ મુકતા ગયા છે એટલે આપણે તરવાનું છે એની પાછળ. હા, ગોપીચંદ જેવા પોતે તરી ગયા. નાથ નવનાથ મેલા નાથ કહેવાના હોય તો આપણે એક તો બની આપણે અનાથ છે ભલામણા. આપણે અનાથ છે તો અનાથમાંથી કોક આપણને સનાથ કરી નાખે તો આ ભજન કરતું હોય. એટલા માટે નથી રે કોઈની માં હોતી હોય કોઈને ગમે નહીં. હા, એક તમે કદાચ પાડોશમાં કોઈ માણસ રોતો હોય ને આપણે બેસી રહી એવું લાગે તમને, પણ આ તો આપણી માં હોતી હોય. હા, એ માં રોવે દીકરો જોવે બને નહીં કોઈ દિવસ. પણ ગોપીચંદ પૂછે છે પોતાની માને, માં શું કરવા રોવો છો? રોવાનું કારણ કાંઈ? માતાજી તમારે ગોપીચંદ જેવો દીકરો છે, ગોળ બંગાળ જેવું રાજ છે, રોવાનું કારણ બતાવો. ક્યો ને માતાજી તમારા દિલડા
હનુમાનજી મહારાજ જયારે અશોક વાટિકામાં ગયા ને ત્યારે ભગવતી સીતાજી જાનકીજી નીચે જોઈ અને જમીન ખોતરતા હતા. બરોબર. એ હનુમાનજી મહારાજે કેટલીક ક્ષણો એમાં ધ્યાન આપ્યું, મારી માં શું કરે છે. પણ જયારે માં એવા શબ્દો કાઢ્યા ને ત્યારે જાનકીજીએ ઊંચે જોયું, મને મહાદેવ કોણ. પણ જયારે નજર પડતા કીધું, ભાઈ કોણ છો? કે માં હું રામ, ભગવાન રામનો દૂત છું. કે ભગવાન રામના દૂત જો હો તમે તો મને રામ છે એવું અહીં દેખાડી દે, અહીંયા મારો રામ છે એવું બતાવી દે મને હનુમાન. પણ એ જયારે એવું સ્વરૂપ ધર્યું, જયારે મૂળ સ્વરૂપમાં હનુમાનજી મહારાજ આવી અને ઉભા રહ્યા સામે, માં આ શું કરો તમે? હું મારી માને કહું છું. જાનકીજી કહે છે કે માં તે મને જન્મ દીધો પણ સમજી નથી આપ્યો. તે મને જન્મ ભલે આપ્યો પણ મને આ ધરતી મને કડવા દોડે છે, માટે સમાવી લે મને તારામાં હંગરી લે. અને પોતાની માને જાનકીજી કહેતા હતા એવું જ આ પોતાની માને ગોપીચંદ કહે છે કે માં શું તકલીફ છે? નથી રે બેટા કોઈએ મારા દિલડા બાપ મને કોઈએ રે એ નથી કીધા પડવા ભરતરી, કોઈએ રે નથી કીધા ક્યો તો માતાજી અમે નથી રે, ક્યો તો માતાજી અમે આ દ્વારી જો તમે ક્યો તો વૈયે ભાગવો દેખ રે ભરતરી, ઓહો તો વૈયે ભાગવો દેખ રે માતાજી કે છે ભાઈ ભેખ ભલે રહી લે, પણ ભેખ લીધા પછી જો કદાચ પાટણ બિસ્કોટ પહેરવા પડતા હોય તો શું કામનું છે? હા, ભેખ તો એવો માણસ લઈએ કે આખી જિંદગી, હું તો એમ કહું છું 7 જન્મ સુધી ભેખ રહેવો જોઈએ. એનું નામ ભેખ કહેવાય. ભેખની ટેક ને બાના રાજ રાખવાવાળો ઉપરવાળો છે જ, પણ એને સમર્થની એને ખ્યાલ હોવો જોઈએ ઉપરવાળો ધ્યાન રાખશે, વાંધો નહીં આવે. આવી શ્રદ્ધા રાખે ને એ ભેખ કરી શકે. બાકી 3.5 સાધુ થાય, સાધુ થયા પછી જુનાગઢનો મારા કરતો ઘરે આવીને ગુડાય, અરે માં જુનાગઢ તો મારા કીધર. એની ઘરવાળે કે અહીં ગુડા, અહીંયા બરોબર છો, જુનાગઢ જગ્યા નથી, તારી જગ્યા અહીંયા નથી કોડા, અહીંયા નથી. હા, જુનાગઢમાં ઘણા સિદ્ધ 84 સિદ્ધનું બેહણું છે કોડા, તારું કામ નહીં ત્યાં, તારે અહીંયા ગુડાવાનું હોય. અને તું ધંધો ન કરો તો કઈ નહીં, હું ધંધો કરીને થોડીને ખવડાવે, બાકી અહીંયા મેળ. હા, આવા સાધુ થાય તો શું? સાધુ કેવા હોવા જાય? સંત દેખી નમન કરીએ, સંત દેખી
લાખો ગુના કરી દે બક્ષીશ સંત સપૂત અને ધૂમડા ત્રણેનો એક જ સ્વભાવ તારે પણ બોલે નહીં જેને તાર્યા તાર્યા પછી તો 13 વર્ષે પહેરજો દેખને की खबर नहीं ये करे कल की बात घड़ी पल की करे कल की से जमड़ा फिरे जम सेतर बार बार वरस माता जी आमाथी कोई નથી જોયા અમે આજ રે વૈશું બાબુ દેખ રે મલખની માતાજી કે છે ભાઈ સાધુ ભલે બની જા પણ સાધુ થઈને બેનને કામ જાતો નથી કારણ કે ઘણા સંબંધો છે ભાઈ ભાઈનો સંબંધ હોય પતિ પત્નીનો સંબંધ હોય બાપ દીકરાનો સંબંધ હોય પણ એક સંબંધ જોડી ભગવાનને હાથ ધોઈ નાખ્યા દેવરાજભાઈ એ સંબંધ છે ભાઈ અને બહેનનો કારણ બેન હારા જતા હોય ઠેસ લાગી જાય અંગોઠો બેનનો ફાટી જાય પણ કે શું ખમા મારા વીરની આવો બેનનો ભાવ છે માટે કેસરે જાગે બેટા પરદેશ જાને ભાઈ તું એકનો જાશો मामे एक रे न जोयो मेरी बानो देश रे भरतनी घणा घणा संबंधो एवा છે
કે આપણને ખુદને રોવડાવતા હોય, આંખમાંથી આંસુ એમને નથી પડતા કોઈને, પણ પોતે એવું ઘાયલ હોય ત્યારે શું આમાં કવિઓ બહુ અદભુત લખે છે. શું કે મારો કહેવાનો અર્થ આ ઘાયલ શબ્દ ક્યાંથી આવ્યો? ઘાયલ કોને કહેવાય? ઘાયલ ની દશા શું હોય? ઘાયલ ની દશા બહુ જુદી હોય. ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાને, શું સમજે રે અજાન, ઘાયલ ને જીવવાનું બહુ ભારી પડે રે, ઘાયલ ને જીવવાનું દુનિયામાં ભારી પડે. સમજે ને દુઃખ છે ભાઈ, ન સમજે ને શું? ઘાયલ તો સમજે ને ઘાયલ કેવાય. બાકી એક ઘાયલ આટા મારતો હોય, આ ઓટલો ભાંગે બીજા કોઈ દેવી બેઠો હોય, એ ઘાયલ હોય. પછી આપણે એમને કહીએ આ ઘાયલ, આ એ ઘાયલ નથી, વાયલ છે. આ વાયલ કહેવાય, ઘાયલ ન કહેવાય. હા, પિંગળસિંહ બાબુ કહે છે ઉદર ભરવાનું, ધન હરવાનું, ફોકટ ઘર ઘર ફરવાનું, કૂડું કરવાનું, દુઃખ ડરવાનું, મોત વિનાનું મરવાનું, ગોતે કરવાનું, ઉતરવાનું, તે ઠરવાનું ઠામ નથી. આ વિગતે વાપરવું, રણ ચડવું બે ના મરદોનું કામ નથી. આવા ગામના ઓટા ભાંગતા હોય ને એને ઘાયલ ન કહેવાય, એને વાયલ કહેવાય. એટલે રામની રે રાય એના વિજોગી હૃદયને જાનકીજી ના દુખડા તમે ઘાયલ શબ્દ બધા બોલતા હોય, પણ કવિની એક મોટા મોટી ખાસિયત છે. સારા શબ્દો મૂકે, ભજન ભલે આખું ગમે એવું લખી નાખે, પણ એનું હૃદય એક વસ્તુ મૂકી દે. હા, એક કડીમાં આખું હૃદય હોય આખા ભજનનું. એ કવિની કલ્પના છે, એ કવિનું એક જોરદાર મગજ છે. એવું મૂકી દે કે ભજન તમારે ગાવું જ પડે એક કડી માટે છે. એટલા માટે ગોપીચંદને પોતાના માધવ છે કે છે દેશ રે જાજો બેટા પરદેશ એકનો જાસો
સરોવર ત્યાં તો ઉતરી જોગી રાની જમાત રે આગળ સંતોની જમાતો નીકળતી હતી. હવે તમને ક્યાં જોવા નહીં મળે ભાઈ. આગળ નદીઓમાં પાણી હતા અને એ ઝાડ પાન ભેગા 2-3-4 હાથી હોય અને સંતોની જમાત આવતી હોય, રૂડી લાગે. અને એ આવી રીતે ગોપીચંદ નાથ જમાત સાથે બેનના ગામ આવી અને પડાવ નાખે છે અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે, એ ભોળિયા તે ઘણું આપ્યું છે, કાંઈ બાકી નથી, પણ એક વસ્તુ આજ કાળજો કોરી ખાઈ છે અને એ છે તમારું દર્શન. શંભુ
પંથી પ્રવાસી માણસ આવે છે જયારે જન્મ ધરે છે ત્યારે એને ખબર છે કે હું એકલો જ આવ્યો છું. મિત્રો એકલું જવું નથી ગમતું કોઈ. હા, એકલો આવે છે, ખબર છે કે જન્મ ધરે ત્યારે બાળક એકલો જ આવે છે, પણ જયારે જાય ને ત્યારે ગમતું નથી. આ માયા બહુ છે, ભયંકર માયા બળી મોહની. જેના વજનના ગાળા ભગત કે હલવાઈ ગયા, આમાં કેટલા ચડ્યા. माया है दो प्रकार की उसे जो कोई समझ कर खाए. ये माया अरे माया है दो प्रकार की जो कोई समझ कर खाए. एक तो मिलावे मेरे राम से, एक मिलावे राम से, दूजी तो नरक में ले जाए. માયા, અરે માયા કાળી નાગણી. માયા તો કાળી લાગણી બચા પોતાના ખાય. એમાંથી જો કરે તો મોટો મણી ઘર થાય. આટલા માટે એકલા જવું નથી ગમતું ભાઈ. આજ તમે ક્યાંક મકાન ભાડે લઈને લેતા હો ને, તમે ભાડું ભરીએ છીએ, આપણે પોહાતું નથી, પણ મકાન મૂકવું ગમતું નથી. હા, અને એટલા માટે હું તો એમ કહું છું, માયા છે ને એ ઘડીક પૂરતી છે, મહામાયા છે જબરજસ્ત. એમાંથી છૂટવા માટે શું કરવાનું?
શક્તિ દર્શાવી રે તારી મુખથી શક્તિ દર્શાવી. ભજન કરો હા ભજન. અને ઘણા વર્ષો છે કે આ ભજન ને માર્કોન્ડ ઋષિનું બનાવેલું ભજન છે, હજી આપણે ભૂલ્યા નથી. પણ 3.5 નું પિક્ચર નું ગીત તમે હું ભૂલી જાઉં. હા ઘણા પિક્ચર ના ગીત આવી ગયા ભાઈ આ દુનિયામાં, પાછા ભૂહાઈ ગયા. નામો નિશાન નહીં, નામ નિશાન નથી રહેવા દીધું ક્યાંય. પણ એક વસ્તુ છે આ દુનિયામાં એવો જો ટકી ગયો ભજન. હા ભજન. હા એવા ભજન નહીતર વાહે છે બડા ધણીની આવી મોટી વાત. એવા ભજન મારી જો મિત્રો કેવો મોટો ભૂકંપ આવ્યો દુનિયામાં, પણ જે ભજન કર્યા એ નથી મારી. આ 100%ની વાત છે. જે ભજન કર્યા છે, જેને જેને રામને ભૂલ્યા નથી, કૃષ્ણને ભૂલ્યા નથી, જે જેને માનતા હોય એને ભૂલ્યા નથી ને એ નથી મર્યા. બાકી મર્યા છે કોણ ખબર છે? મારું તારું ભેગું કરવા વાળા, જેને ખપ્પર ભેગા છે ને એ ગયા સોળના ભાવમાં. એક હાથમાં મોબાઈલ ને બીજા હાથમાં ખપ્પર. હા કાંઈક દો કોડા છે, કોઈ દીધું નથી હોતું ને કોણ દે? હવે તો તું આ બીજી વાર ધરતી કપ સાહેબમાં વયો જા, અને હજી આંચકા આવે એનું કારણ છે કોઈ બચી ગયા ને નથી એટલે. હા હજી આંચકા આવે છે ને એને ગોતે છે તમે ક્યાં ગુડાણા છો, ભાગી આવો. હા તમે જોજો બીજી વાર આવે ત્યારે એવા જ મળવાના છે. હા મોબાઈલ વાળા જ છે. એટલે મોબાઈલ આવડે કઈ છે પણ ધ્યાન રાખીને વાપરો જ નહીં વાંધો આવે. મોબાઈલ રાખો ભલે એમ ક્યાં ના છે, પણ પ્રીપેડ કાઢી પણ ભજન બુક કરો. ભજન નંબર ભજન વાળા આપો, નકર પછી થાય હમણાંથી. મેં કીધું આંચકા એટલા માટે આવે છે અને ગોતો એ છે મોબાઈલ વાળા ક્યાં ગુડાણા છે. હું તો પ્રવાસી છતાં આત્મ એમ ઉદાસી થાક્યો નથી કારણ કાંઈ મળતું નથી. સમજણ ભજન ગોપીચંદનાથ ભોજન કરે છે, એમાં 4-5 સાહેબીઓ પાણી ભરવા નીકળે છે. અને ગોપીચંદના જે બેન હતા એમના નણંદની દીકરી પાણી ભરવા જાય છે. તો ગોપીચંદના દર્શન થતા પાણી ભરવા ન ગયા અને પાછા જઈ અને કહે છે કે તો મામીજી તમને તમારો જો તમે કયો તો બતાવું બાબુ જોગીને ઘર ખરી. હવે ક્યાં કરે મામીજી
વીરા તમારે મોટે બેન જોવા જાય છે. બહુ પ્રસંગો એવા છે નથી રજૂ કરી શકાય એવા. મને ખુદને ભારી પડે છે, નથી સહન કરી શકતો. એટલા માટે કારણ કે ભાઈ બહેન છે ને, ઘરમાં બેન દીકરી ન હોય ને તો એ ઘર વાંચ્યું કહેવાય. દીકરા ભલે ગમે એટલા હોય. તુલસીનો ક્યારો બેન દીકરી ઘરમાં ગાય હાજર ન હોય ને તો એનું ઘર રાક્ષસ ન ગણાય, એની ગણતરી ન થાય. અને હું તો એમ કહું છું કે એની બેન ન હોય તો કોઈ જીભની માંગણી બેન કરી લેજો. કારણ એક પ્રસંગ છે, બહુ સારો પ્રસંગ છે. નાની ઉંમરમાં બેનના લગ્ન થઈ ગયા છે. ભાઈની ઉંમર 16-17 વર્ષની થાય છે. ત્યાં સુધી બેને પોતાના પિયરના ઝાડવા નથી જોયા ગામના. અને એ બેનને ભાઈ તેડવા જાય છે. લગ્નનો ટાઈમ આવે છે ત્યારે. અને કેવી રીતે જાય છે? તમે ક્યો ને ભાઈ કિયા દેશમાં હેલ રે ભરીને તમે ક્યો ને બાઈ યા દેશમાં તમે ક્યો ને બાઈ પણ આગળ એવો કડક કાયદો હતો મિત્રો કે પોતાના ભાઈને મળવાનો અધિકાર નહોતો. આ તો હવે સ્વતંત્ર થઈ ગયું છે, નહીતર આ તો ભયંકર હતું. પણ જ્યારે આખી રાત વહી ગઈ, બીજો દિવસ થયો, બેનને મોકલ્યા નહીં, મળવા દીધા નહીં, ત્યારે હાલતા થયા ને ભાઈને કાકોને, ત્યારે પોતાના સાસુ કહે છે, શું કહે છે? એવો કાળો રે ગોળો રે બેની તારા કાકાનો, કાળો રે ગોળો રે બેન તારા કાકાનો, અને રોજી રે ઘોડવી રે બેન તારા વીરાની, રોજી રે ઘોડવી રે બેન તારા વીરાની. આટલું સાંભળતા મિત્રો બેનના મોઢામાંથી શબ્દ સરી પડ્યા. શું કીધું? ફટ ભૂંડી રે ફટ તું તો પાપણી. હવે સાંભળવા જેવું છે. ફટ રે ભૂંડી રે ફટ તું તો પાપણી, મારા જવતરિયાને તે મળવાનો દીધી જો, મારીના મામેરિયાને તે મળવાનો દીધી જો. પણ આટલું કહીને પોતાના ભાઈને મનોમન કે છે બેન. શું કે છે? હું તને ભાઈ કામ તો કાંઈ ન આવી, હું તને મળવા લાયક કે નથી, હું તને મળી પણ ન શકી, પણ હું થઈ હોત લાભ મારી એક વીજળી, વીરા હું થઈ હોત અભ મારી વીજળી, મારા મામેરિયાને અજવાળા કરતી મારા માડીના જાયાને અંજવાળા હું થઈ હોત અબ મારી એક વાદળી, મારા જવતરિયાને છાયા કરતી છેલ્લે બેનના શબ્દો નીકળે છે. શું કે છે? હું થઈ હોત સરોવર પથરો, વિરાજો હું થઈ હોત જો સરોવરનો પથરો, ઓલા ધોબીડા રે ધોબીડા રે ધોબીડા
સંબંધો ભાઈ બહેન ના છે ભાઈ. માટે બેનનો સ્વભાવ કેવો છે ખબર છે? કે રાખડી પણ બળો આવે ત્યાં રાખડી બાંધીને 12 મહિનાની આયુષ્ય આપી દે, ધક્કો ગાડીને મારી દે, વળી 12 મહિના જાય પાછું પણ આવી જાય. આમ કરતા કરતા પોતે પોતાની ઉંમર ઘટાડતી જાય અને ભાઈની ઉંમરમાં વધારો કરી અને કરોડો વર્ષની આયુષ્ય કરી દીધી છે આ દુનિયામાં માતાઓ બહેનોએ. હા, કે જેની આજ ભોગીરથ રાજાની કેટલી ઉંમર હતી એ બહેનોના પ્રતાપ છે, બાકી મારા તમારા કાંઈ નથી. આપણે તો આવું કરતા જ રહીએ છીએ, કાર ટોલી જાય ક્યાં બીડી પીતા હોય, બીડી વલાય હોય ખડકતી આપણે ઓલાઈ ગયા હોય, કાંઈ નક્કી નહીં. પણ જો તો વિરાજી તમારે માટે જો તમે કયો તો પાછા રાજ રે ભરતરી. જો તમે વિરાજી પાલથી મનાવો અને કહો તો અપાવું પાછા રાજ રે ધરાસરી. નથી મારા કર્મમાં એ લખ્યું ભગવાન